હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ગેમ યુટ્યુબ ચેનલ. અને આપણે અહીંયા છે ત્યારે રસોડામાં, અને રસોડામાં આપણે દિનચર્યા ચાલુ થઈ ગઈ છે ચા બનાવવાની. તો શુભ શરૂઆત ચાલી કરી છે. નહીં ધોઈને તૈયાર થઈને મંદિર જઈને આવી ચા બનાવીએ છે મસ્ત, અને ચા બનાવી પીએ છીએ. તો ચા બનાવવા મૂકી દીધું છે. હવે પાણી આવે એટલે પાણી ભરવાનું છે. નળકોને આપણે ચાલુ કરી મૂકી દીધું છે. તો હું જેવું પાણી આવે ભરી લે છે, અને ચા મસ્ત રગડા જેવી બનાવી હતો. અને કંઈ કામ પીવા નહીં છે. રસોઈના પેટમાં વિચાર સાથે ઊંઘી ગયો સરસ ઉઠતો નથી. પછી આંબે ઊંઘી જાય. તો ભાઈ આપણે એકલો ચા પીવાની મસ્ત એકદમ રગડા જેવી ચા બનાવી પી લઈએ આપણે. અને બીજું અમારા રસોઈ ઊંઘી જશે જો એના પેટમાં વિચાર 2 વાગ્યા રાતે, તો ઊંઘી જ રહેશે એમને. તો ભાઈ આપણે જોઈ લઈએ ચા. અને બીજું કે મારે ચોકી પર આવી ગઈ છે, તો પાણી આવી ગયું. ઉપરની ચોકી પર આવી છે તો પાણી આવી ગયું. તો કાપીને કહી દઈએ બંધ કરી દે. અહીંયા જ આવે પાણી. તો ભાઈ છે ચા ઓછો કરી દે ને કંઈક હોય છે ને, મારે ચા ઉપડી ગયું હતું. ધીમો કરી દઉં, કાપીને કહી દઉં બંધ કરી દઉં મોટર. નોકરી આવીએ છીએ, અને આપણે જેડી ચાર રસ્તાનો માહોલ થઈ ગયો છે ગરમ. કારણ કે અહીંયા છે ને ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. તો આપણું સર રંગીલો જેડી ચાર હતા. ચાલુ છે ટ્રાફિક અત્યારે. આજે મંગળવાર છે ને, તો હનુમાન દાદાનું મંદિર એ ભીડ રહેશે. વાદળછાયું વાતાવરણ છે, અને બફારો માર્યો હતો તારે. તો આજ મસ્ત વાતાવરણ બની છે, મસ્ત માહોલ બની ગયો છે. અને આ બાજુ છે ને બધું તોડી નાખ્યું છે, તો બહુ છેક સુધી જગ્યા થઈ ગઈ છે. આગળ જેટલી દુકાનો જેટલા ગયા હતા બધા આવતા હતા અંદર, એ બધા તોડી નાખ્યા છેક સુધીના, છેક સુધી ટાવર સુધી એમ છે. તો ગાઈઝ આપણે છે ને હવે આપણા કામે લાગી જઈએ. અને પેલી સામે ને કેનેરા બેંક છે, તો કામે લાગી જઈએ આપણે. તો ગાઈઝ આપણે ઘેર આવી જઈએ છીએ ખાવા. રસોઈ ખીચડી બનાવી છે, ભાત બનાવ્યા છે, અને છોલે ભટુરે કેવું પડે બેટા અહીંયા ત્યાં અમે આવે છે. આવા તો શાક બનાવ્યું છે, ચણા છોલે ભટુરે શું બનાવ્યું આ બધામાં રીંગણ બનાવી. ક્યાં રીંગણ છે યાર? એટલે તૂટી જશે ને, તૂટી જશે બેટા, તૂટી જશે. અમારે છે ખા બેસાય છે. ઓય વિહો ખા બે ને હેડ યાર. હા એ નહીં જોવું. તું પેલું ખાધું તું બદામ શેક? હા તો ગાજી એને ઉતારીને છે, ઉતાર્યું એના રમવાનો સાધન. ચલો ભાઈ આપણે ખાઈ લઈએ. રસોઈ જોશે. અને દવાખાને જઈ આવ્યો, બીમાર થઈ ગયો રસોઈ અમારે. તો દવાખાને જઈએ, પેટમાં એને 2 વાગ્યાનું દીકરું. તો દવા લઈ આવ્યો હતો, ગેસ થઈ ગયો. તો દવા લાવ્યો હતો, અને પેટ સોર આવે છે આવે એટલે એ તો ખાય નહીં. એને તો અલગ ખાવાનું છે. બદામ શેક જેવું લાવી ખાધું છે. આપણે તો ખાઈ હતા એ બધું નેચે ના નાખીએ યાર. હા કેવું કરે છે મકડા તારા? તો ગાય છે મારું હાથો મકડા કાઢી રહ્યો છે. આના બધા આટલા બધા ના કાઢો યાર. પેલી સ્લેટ કાર્ડ લખવાની તાર જોડે છે ને. ચલો ભાઈ જેવી હાથું મકડો કાઢશે, રમશે દવા, અને આપણે ખાઈ લઈએ. તો આપણે આવીએ છીએ, અને આવીને મસ્ત નાઈ તૈયાર થઈ રેડી થઈ જાય. એમાં રસોઈ બીમાર પડી જાય. તો પેલા ગયા છે આપણે નાઈ ધોઈને ત્યાં જઈએ છીએ રસોઈ જોડે, ત્યાં પણ ખાવાનું ત્યાં જઈએ. હવે ચલો સંદુપાના ગયા ત્યાં જઈએ ખાઈ જવું આપણે. સંદુપાના ગયા છે ભાઈ. આપણે આવી જઈએ છીએ ઘેર સંદુપાના, અને થાળી લઈ લઈએ, ખાવા બેસીએ. ઘરમાં ખાવા બેસે છે.
દૂધ ને ખીચડી ને આપણે ખાઈ લઈએ. પંખો ચાલુ કરી દઈએ ને હવે જોઈએ શું બનાવી છે યાર. રસોઈ આવી તો ખીચડી બનાવી છે અને અરે વાહ ફેવરેટ શાક છે આપણું રોટલી અથાણું અને આમાં હજુ કંઈક બીજું છે. આમાં ગવાનું શાક, આમાં વઘારેલી ખીચડી છે ના સાદી ખીચડી. તો ગાઈઝ આપણે ખાઈ લઈએ. હવે મસ્ત મજાનું બનાવી દીધું છે રસોઈ અને આપણે એકલા છે અત્યારે કોઈ સર નહીં તો ખાઈ લઈએ. આ તો ટીવીએ બંધ છે, ટીવીએ ચાલુ નહીં કરી કોઈ સર આવી દઉં. ઘરમાં ખા બે છે અહીંયા હું બેઠો છું બસ 2 જણા છે. તો ગાઈઝ આપણે ખાઈ લઈએ. કાઢી ખરાબ શાક કાઢી દે મસ્ત મજાનું. ખાઈ લઈએ મસ્ત મજાનું. હીરો પડે શું થયું બીજો અંદર ગાઈઝ આપણે ખાઈ લઈએ. ચલો અચ્છા મસ્ત થઈ ગયું. પછી ગવાનું ખાઈએ પછી છાશ પીએ ને પેલા ગયા જતા રહીએ પણ અથાણું. ચલો ખાઈ લેવા આપણે. તો ગાઈઝ અમારો રસોઈ બીમાર થઈ ગયો છે. આ જો દવા લઈને આવે છે એના માટે અત્યારે એને અશક્તિ જેવું થઈ ગયું છે. માથું દુખે છે નહીં લે પેટમાં દુખા છે. દવા લઈને આવ્યા છે. હવે દવા એને કંઈ ખાવાનું કીધું ને ખીચડી અને દૂધ આપે છે તારે ખાવા માટે એટલે અમુક થઈ જાય તારું. એ તું આપે ને તારે અમે ગ્લુકોઝનું પાવડર છે બેટા. ગ્લુકોઝનું પાવડર છે આપી દે. હવે ગ્લુકોઝનો પાવડર આપી દે આમીને આપી દે હજે. આપણે 2 પીએ ઉપર. તને પેટમાં દુખાય છે? હા તો હું ખાઈ જઈએ. હું ખાઈ જવાય પણ પેલા કેરું ખાઈ નાખે છે અથાણું ખીચડી એટલે બધા દુખાય. હા ચલો પૈ દે દવા. વિહારને પેટમાં વિધા છે ને પૈ દે. ચલો દવા લચ્છી લાવીને મળી જશે પેટમાં દુકાન. હા તો મંગાવેલો ઓનલાઈન મંગાવીએ બરાબર. સવાર પડતો પડતા આવી જશે. હા દુખાવાવાળી હે ને દુખાવા લચ્છી આવે પાતળી મંગાવીએ હમણાં આવી જશે. હા તો દવા પી ગયો. દવા પી ઘરી પેલી કોઈ હેબિટ નહીં હતી લીધી. આ તો 10 મિનિટ રહીને ખાતો રસોઈ દવા લઈ લીધી છે. બીજી જમે પછી છે દવા ખાઈ પછી લેવાની છે ને. તો ફટાફટ રસોઈ ખાવા દઈએ. ખાઈ લઈએ પછી ગોળીઓ કરે બરાબર. આવી જાય આપણે ખાઈ પણ તૈયાર થઈએ છીએ તારે. અમારા રસોઈ ભાઈને દવા લાવે છે. દવા પીવી થોડું અમુક છે અમુક બહુ આવશે. આપણે પાછું નહીં કીધું છે તમારા રસોઈ મૂકી દે લાગે છે. અમારા રસોઈ છે ને ઊંઘી રહેતા તારે દવા પીને. બીજી દવા ઘરે બાકી છે હા ને. બીજી કરેલી હંગાથી દેવાય થોડી વાર અને પછી આરામ કરો ઊંઘી દો ભાઈ હા ને. 10 વાગ્યા છે. આજે બસ આટલા રાધે રાધે જય શ્રી કૃષ્ણ.